ફૂલણજી કાગડો. એક કાગડો હતો. બપોરના સમયે તે ભૂખ્યો થયો. ખોરાક શોધવા તે આમ તેમ ઉડાઉડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટા બકરા ચરાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું પાથું જમવા બેઠો હતો. કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો. ભરવાડને તેની પર દયા આવી અને રોટલાનો ટુકડો તેની તરફ ફેંક્યો. કાગડાએ રાજી થતાં તે ઝડપી લીધો. દૂર દૂર જઈ એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો. ત્યાં તો એક લુચ્ચું શિયાળ આવ્યું. એ લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો. તે ઝાડ નીચે દોડી આવ્યું. શિયાળે કાગડાને કહ્યું, કાગડા ભાઈ, જરા સમજો તો ખરા. આ વેળા ગાવાની છે, ખાવાની નહીં. વળી તમારો અવાજ પણ બહુ મધુરો છે. કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળી ફૂલાઈ ગયો. શિયાળે કાગડાને વધુ ફૂલાવતા કહ્યું, આજે તમારું મધુર ગાન સાંભળવાનો મને મન થયું છે. મારી આ ઈચ્છા તમે પૂરી કરો તેવી મારી વિનંતી છે. કાગડાભાઈ તો પોતાના વખાણ સાંભળી વધુ ફૂલાયા. ખુશ થઈ તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ તેના મોંમાંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો. શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાના ટકડાને નીચે પડતાની સાથે જ પોતાના મોંમાં ઝીલી લીધો અને મોંથી રોટલો ચાવતા ચાવતા ભાગી ગયું. કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ ઊભું રહ્યું નહીં. કાકા કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું છેક મોડે મોડે ભાન થયું. પણ રોટલો ગુમાવ્યા પછી પાછળથી પછતાવાનો શો અર્થ? મોટામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો તે ચાલ્યો જ ગયો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.